किताबें कुछ कहना चाहती है तुम्हारे पास रहना चाहती है એવું આપણા જાણીતા નાટ્યકર્મી સફદર હાશમીએ કહ્યું હતું અને ગુલઝાર સાહેબે લખ્યું છે કે કિતાબો સે કભી ગુજરો તો यूं किरदार मिलते हैं गए वक्तों की जो ड्योड़ी में પુરાને યાર મિલતે હૈ એટલે કે જ્યારે તમે પુસ્તકમાંથી પસાર થતા હો ત્યારે તમને એવું લાગે કે તમારા એક વિસરાયેલા જૂના કેટલાક દોસ્તોને તમે મળી રહ્યા હો. અમે અત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે તેની લાઇબ્રેરીમાં છીએ. મારું નામ છે તેજસ વૈદ્ય અને લાઇબ્રેરીમાં અત્યારે એક જુદી સ્તરેનું એક પુસ્તક પ્રદર્શન ચાલી રહ્યું છે. એ પુસ્તક પ્રદર્શનની આપણે મુલાકાતે અત્યારે છીએ. અત્યારે છેલ્લા 2 દિવસથી અહીંયા દુર્લભ એટલે કે રેર પુસ્તકોનું એક પ્રદર્શન યોજાયું છે. આ ઉપરાંત કેટલાક તાળપત્રો છે, ભોજપત્રો છે અને પુસ્તકોને લગતી જે વિવિધ સામગ્રીઓ છે એનું એક આખું પ્રદર્શન યોજાયું છે. અને જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એ તો આ એક્ઝિબિશનનો લાભ લઈ જ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી પણ કેટલાય લોકો આ પુસ્તક પ્રદર્શન નિહાળવા માટે આવ્યા છે. આપણી સાથે આ મુદ્દે વાત કરવા માટે આ યુનિવર્સિટીના જે મુખ્ય ગ્રંથપાલ છે યોગેશભાઈ પારેખ, આપણે તેમની સાથે વાત કરીએ. આજે તમે જે જોઈ રહ્યા છો એ કાકા શું છે? આ એકચ્યુઅલી તાડપત્ર છે અને એ તાડપત્ર મારા ખ્યાલ મુજબ એવું લાગે છે કે કોઈ કન્નડ ભાષામાં કે તેલુગુ ભાષામાં લખાયેલું દેખાય છે. હા, આપણે આ તાળપત્ર વિશેની વાત કરીશું, પણ એની પહેલાં આપણે શરૂઆત કરીએ આ ગ્રંથપાલ યોગેશભાઈ પારેખ સાથે. યોગેશભાઈ, જણાવો કે આ પ્રદર્શન યોજાયું છે એની શું વિશેષતા છે? એટલે જનરલી 14 થી 20 નવેમ્બર આપણે ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એમના જન્મદિવસ અને બાળ દિવસ નિમિત્તેથી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. એના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયે સમગ્ર 7 દિવસ વિવિધ પ્રકારના ગ્રંથ પ્રદર્શનો દ્વારા આ ઉજવણી કરવાનું નક્કી કર્યું. જેમાં પ્રથમ દિવસે હસ્તપ્રતો, તાળપત્રો, ભોજપત્રો એવા દુર્લભ ગ્રંથો છે એ ગ્રંથોનું પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામના પુસ્તકો છે, સંદર્ભ ગ્રંથો છે, પછી એવા ઘણા એવા પુસ્તકો છે જે અનટચ રહ્યા છે અત્યાર સુધી, એવા પુસ્તકોનું એક્ઝિબિશન છે. ભારતની વિવિધ ભાષાઓના પુસ્તકો, વિવિધ જાતિ ઉપર લખાયેલા પુસ્તકો, એમ સમગ્ર ધર્મોને લગતા પુસ્તકો, એમ શૈક્ષણિક એઝ વેલ એઝ ધાર્મિક અને સમાજ જીવનને લગતા વિવિધ પુસ્તકોનું ગ્રંથ પ્રદર્શન અહીંયા આગળ આયોજિત કરવામાં આવેલ છે. અને રોજ તમે પુસ્તકો જે છે એનું પ્રદર્શન અલગ અલગ બદલાય છે કે રોજ એકને એક જ પુસ્તકો રાખીએ? ના, અમે 7 દિવસ અલગ અલગ કોન્સેપ્ટ ઉપર પ્રદર્શન આયોજન કર્યું છે. તો એમાં પહેલા દિવસે જે હતું દુર્લભ ગ્રંથો હતા, જે ભોજપત્રો કહેવાય, જે તાળપત્રો કહેવાય, એવા દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન હતું. બીજા દિવસે સંદર્ભ ગ્રંથો જે એન્સાઇક્લોપીડિયા આવે કે જેવા ગ્રંથો જેને મોટાભાગે એના રેકમાંથી બહાર ના નીકાળી શકાય એવા દુર્લભ એવા સંદર્ભ ગ્રંથોનું પ્રદર્શન હતું. ત્રીજા દિવસે અનટચ પુસ્તકો જે 1951થી ગુજરાત યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી એવા પુસ્તકો જે પોતાના રેકમાં જ પડેલા, જે વિદ્યાર્થીઓના હાથ સુધી પહોંચ્યા નથી, એવા પુસ્તકોનું એક્ઝિબિશન છે. આવતીકાલે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હતા, યુપીએસસી, જીપીએસસીની ઘણી બધી વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ એના માટે પ્રેરાય એવા કોમ્પિટિટિવ એક્ઝામ લગતા પુસ્તકોનું પણ એક્ઝિબિશન આમાં આયોજિત કરવામાં આવે. આપણી સાથે અત્યારે રશ્મિ પટેલ જોડાયેલા છે. હાય રશ્મિ. પછી આધાર ચેરિટેબલ ટ્રસ્ટ પણ નિહાળી રહ્યું છે. રાહુલ યાદવ, હાય. પછી તમારે કોઈ જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે, તમારા કોઈ સવાલ હોય તો તમે અમારા ફેસબુકની આ જે લિંક પર મૂકી શકો છો અને એ સવાલ જે છે અમે અહીંયા જે નિષ્ણાતો છે એમની સાથે એ સવાલોની ચર્ચા કરીશું. તમે આ જે જોઈ રહ્યા છો આ જે છે એ ભોજપત્રો છે, સોરી તાળપત્રો છે, ક્ષમા કરશો. આપણી સાથે એક નિષ્ણાત છે આ તાળપત્રના, આપણે તેમની સાથે પણ વાત કરશું. આ જે તાળપત્રો છે એ ખૂબ જ લાંબા છે, અંદાજે 1.5 ફૂટ કરતાં વધારે એની લંબાઈ છે, આપણી અને 3 ઇંચ પહોળાઈ છે. આપણી સાથે એક નિષ્ણાત છે આ વિષયના, એમની સાથે વાત કરશું. સૌપ્રથમ તો તમારો પરિચય આપશો. મારું નામ કિરીટભાઈ શાહ છે. મને પ્રાચીન સાહિત્યમાં બહુ વિશેષ પ્રકારે રસ છે, એટલે જ્યારે ત્યારે પણ આવો કંઈ પ્રદર્શન હોય તો હું ત્યાં જાઉં છું અને એના વિશેની માહિતી મેળવીને હું લિપ્યંતરનું કામ કરું છું, જે પ્રાચીન કાગળ ઉપરની લખાયેલી પ્રતોનું અને એ લિપ્યંતરનું કામ કરી અને જે તે મેગેઝિનોમાં છાપવા માટે મોકલી આપું છું. તો શાહભાઈ, જણાવો કે આ જે તમારા હાથમાં છે એ શું છે, કઈ ભાષામાં છે અને એની વિશેષતા શું છે? એકચ્યુઅલી તો આ તાડપત્ર ઉપર લખાયેલો એક ગ્રંથ છે અને એ ગ્રંથનું નામ છે ગૌમઠ સાર. અચ્છા.
કંઈ વાંધો નહીં. એ ગૌમઠ સાર છે અને એ એવું કહી શકાય કે દિગંબર સંપ્રદાયનો આ એક મહાન ગ્રંથ છે. તેને સાચવવા માટે ખાસ તો એવું હોય છે કે જ્ઞાન ભંડારની અંદર જ્યારે આ ગ્રંથ પડેલો હોય ત્યારે એને એકદમ ટાઈટ બાંધવો પડે. એ ટાઈટ બાંધ્યા પછી એની અંદર કાળી જીરી છે, તમાકુ છે, એ બધું એની ઉપર નાખવામાં આવે કે જેથી કરીને બીજી જીવાતોનો ઉપદ્રવોથી એ નાશ ન પામી શકે. એ મહત્વનો અંગ આ એક તાડપત્રો માટે છે. હું અમારા સહયોગી પવનને કહીશ કે આના થોડા ક્લોઝઅપ્સ દેખાડે. એટલે આ જે તાળપત્રો, હવે તો આપણે પુસ્તકો વાંચીએ છીએ, કેટલાક લોકો પુસ્તકો મોબાઈલમાં પણ વાંચે છે, પરંતુ આ જે છે એ તાળપત્રો છે. એટલે અને એની ઉપર લખાયેલું લખાણ છે અને એ હાથથી અને લખાયેલું છે. અને આ હાથથી લખાયેલું આ લખાણ છે. અને આ જે છે એ કન્નડ ભાષામાં લખાયેલું છે. આના માટેની કોઈ ચોક્કસ શાહી હોય છે? હા, એના માટેની શાહી હોય છે. એ કાજલ બનાવવામાં આવે છે કે ગાયના ઘીના દીવાની અંદર એને કાજલ પાડવામાં આવે છે અને એ તેલની અંદર મેળવી અને એની ઉપરથી પછી લખવામાં આવે છે. અત્યારે તો હવે યુગ બહુ આગળ નીકળી ગયો છે, પરંતુ હજી પણ એવા કોઈ કારીગરો બચ્યા છે ખરા કે જે આના ઉપર લખતા હોય? 100% અમદાવાદમાં જ એવા કારીગરો છે કે હજી આની પર આ રીતે કામ કરી શકે છે. અત્યારે આપણી સાથે કેટલાક લોકો જોડાયેલા છે, જેમ કે આદર્શ સામાણી છે. અમને પૂછી રહ્યા છે કે શું આપણે ખરીદી શકીએ છીએ આ પુસ્તકો? નહીં આદર્શ, આ પુસ્તકો તમે ખરીદી નહીં શકો, કારણ કે આ માત્ર પ્રદર્શન માટે જ છે. ભોઈ વિનોદભાઈ છે, એ કહે છે કે કઈ જગ્યાનું છે, તો વિનોદભાઈ તમને જણાવી દઈએ કે આ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનું જે ગ્રંથાલય છે, લાઇબ્રેરી છે, ત્યાં આ યોજાયું છે. વિજય પરમારનો પણ એ જ સવાલ છે કે ક્યાં યોજાયું છે, તો વિજયભાઈ તમને પણ જણાવી દઈએ કે આ અમદાવાદમાં યુનિવર્સિટી લાઇબ્રેરીમાં યોજાયું છે. પારેખભાઈ જણાવો કે તમારી પાસે લાઇબ્રેરીમાં આવા કેટલા રેર પુસ્તકો, તાળપત્રો વગેરે છે? જે હસ્તપ્રતો અને આવા તાળપત્રોની વાત કરીએ તો આવા કુલ આપણી પાસે 62 જેટલા ગ્રંથો આપણી પાસે દુર્લભ ગ્રંથો ઉપલબ્ધ છે. અને ભગવાન મહાવીરની જ્યારે 25મી જન્મ જયંતિ ઉજવાઈ એ દરમિયાન આ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે ભેટ આપવામાં આવેલા છે. તો જે ગ્રંથ સંગ્રહ જે છે આમ ટોટલ દુર્લભ ગ્રંથો કહી શકાય. તો એનો ગ્રંથ સંગ્રહ પણ અમારી પાસે ઓછામાં ઓછો 10,000 કરતાં પણ વધુની સંખ્યામાં એનો દુર્લભ ગ્રંથ સંગ્રહ છે, જે અમારા સંદર્ભ વિભાગમાં સચવાયેલો છે. અહીંયા આપણે જે તાળપત્રો જોયા એમાં કેટલાક જે છે બહુ લાંબા છે, મોટા છે, જ્યારે કેટલાક આટલી ટૂંકી સાઇઝના, એટલે કે 1 ફૂટથી પણ નાના છે. અને યોગેશભાઈ, આપણે આની જાળવણી માટે યુનિવર્સિટી કયા પ્રકારના પગલાં લઈ રહી છે? અમે આની જાળવણી માટે અમારું ભોજે વિદ્યા ભવન છે, જે અમારી ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલેટેડ જ છે. તો ત્યાં અમારા એક તજજ્ઞ છે, ડૉક્ટર પ્રીતિબેન છે, ત્યાંના તે અધ્યક્ષ છે. તો એમની અમે સલાહ સૂચન લઈને અને એક્સપર્ટ મારફતે અમે એને દર વર્ષે પર્ટિક્યુલર જે કીધું કે એને જે સામગ્રી આવે, જે એના માટે જે કેમિકલ્સ આવે, એના ઉપયોગ સાથે એને પ્રિઝર્વ કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ. એના માટે કઈ રીતે તમે પ્રયાસ કરો છો? મતલબ અમે આ એક સમગ્ર આ કામગીરી અમે ભોજે વિદ્યાલયને સોંપી દઈએ છીએ. એટલે ત્યાંના તજજ્ઞ આવે છે, આના માટેના એક કાગળ હોય છે, આના માટેના એક રેપર્સ હોય છે, જે જનરલી કાગળ જે ગાંધી આશ્રમમાંથી મળે છે. તો એવા એના રેપર્સ છે, એ રેપર્સનો ઉપયોગ કરીને એને સાચવવામાં આવે છે. અને એને જે એની જે દવાઓ ખરી એ વર્ષે એના કપડામાં કે કાપડમાં મૂકીને એને નાખીને એને જીવજંતુ ના લાગે, એ નુકસાન ના થઈ જાય. આ અલભ્ય વારસો છે અને જે સમાજની પેઢી સુધી પહોંચે એના માટે અમે એનું પ્રિઝર્વેશન કરવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ. તો દોસ્તો, ગુજરાત યુનિવર્સિટી પાસે તાળપત્રો જેવી 62 જેટલા આ પ્રકારની સામગ્રી રહેલી છે અને જેના માટે તે લોકો વિશેષ જહેમત પણ લે છે, એવું ગ્રંથપાલસિંહનું કહેવું છે. અત્યારે આપણી સાથે પંકજ સોલંકી છે, એમનું કહેવું છે કે તાળપત્રો કઈ ભાષામાં લખાયેલા છે. તો પંકજ, તમને જણાવી દઈએ કે તાળપત્રો જે છે એ કન્નડ ભાષામાં છે. પંકજ સોલંકીનો એક બહુ સવાલ છે, એ બહુ સરસ છે. યોગેશભાઈ, ગ્રંથપાલ તમારા માટે છે કે શું આ તાળપત્રોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે? ઓનલાઈન વાંચી શકાય કે કેમ? હમણાં જ જ્યારે ગઈકાલે એનું ઉદ્ઘાટન કર્યું ત્યારે વાઇસ ચાન્સેલર સાહેબે એની ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે. એટલે અમે ડિજિટલાઇઝેશનની કામગીરી જે અમારી એજન્સી છે એને પણ અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. એટલે ટૂંક જ સમયમાં આ જે તાળપત્રો જે છે કે જે આ મેન્યુસ્ક્રિપ્ટ છે એનું ડિજિટલાઇઝેશનની કામગીરી ગુજરાત યુનિવર્સિટી વેબસાઇટ મારફતે એક્સેસ માટે મૂકવામાં આવશે. રશ્મિ પટેલ પૂછે છે કે ખરીદી શકાય ખરા? ના રશ્મિ, આ જે ગ્રંથો છે કે પુસ્તકો કે તાળપત્રો છે એ ખરીદી નહીં શકાય, પરંતુ તમે આ એક્ઝિબિશન જે 21 તારીખ સુધી ચાલવાનું છે ત્યાં આવીને આ નિહાળી શકશો. અત્યારે અન્ય પણ આ જે છે પુસ્તકો, એનું પણ આ એક્ઝિબિશન લાગેલું છે. આ જે વિદ્યાર્થીઓ જે છે એ પુસ્તકો રસપૂર્વક
નિહાળી રહ્યા છે. આપણે આમાંના જ કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. સ્વાગત છે તમારું બીબીસી ગુજરાતીમાં. જણાવો કે તમારું નામ શું છે? મારું નામ ભાવસર પાયલ છે અને હું લાઇબ્રેરી સાયન્સમાં અભ્યાસ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો હું થેન્ક યુ કહેવા માગીશ કે જેમણે આ કોન્સેપ્ટ રજૂ કર્યો છે, જેમ કે અમારા યોગેશ સર જે અહીંના લાઇબ્રેરિયન છે, એમને હું થેન્ક યુ કહેવા માગીશ કે જે આ રેર બુક છે જે વાચકો સુધી પહોંચાડીએ એમને, કે જે યુઝર્સને ખબર જ નથી કે કયા કયા સ્ત્રોતો આપણા પ્રાચીન સમયમાં છે લખાયા છે. એ તો ખબર મે બી નહીં જ હોય, પણ આના દ્વારા એમને અલભ્ય જે સામગ્રી છે એના વિશે માહિતી મળશે અને એકચ્યુઅલીમાં એને ખ્યાલ આવશે. જેમ કે અત્યારે જે યુગ છે ડિજિટાઇઝેશન દ્વારા તરફ વળી રહ્યો છે, એના મારફતે અત્યારે જે જૂની સામગ્રીઓ છે એના વિશે એમને જાણવા મળશે. અને અત્યારે તમારી સાથે તમે એકલા જ આવ્યા છો કે તમારા કેટલાક દોસ્તો અને મિત્રો પણ આની મુલાકાત લઈ રહ્યા છે? એકચ્યુઅલી અમારા લાઇબ્રેરીના સ્ટુડન્ટ ઓલમોસ્ટ અહીંયા અવેલેબલ છે. જેમ કે તમે જોઈ રહ્યા છો આ બધા મારા ક્લાસમેટ છે, અમારા જુનિયર્સ છે. ઓકે, એટલે ટૂંકમાં લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે તો આ એક અત્યંત રસ ધરાવતું પ્રદર્શન છે. આપણે અહીંયા કેટલાક જે પુસ્તકો છે એ જોઈએ. જેમ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ પણ અહીંયા રજૂ થયું છે. અને આ ઉપરાંત પણ બીજા પુસ્તકો છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આ જે ગ્રંથ છે એની આ સ્પેસિફિક જે ગ્રંથ આ યુનિવર્સિટી પાસે છે એની શું વિશેષતા છે? એટલે ભારતનું બંધારણની જે સમિતિ રચાઈ હતી જે તે સમયે, એ સમિતિ રચાઈ ત્યારે 2000 જેટલી પ્રતો એ વખતે પ્રકાશિત કરવામાં આવેલી હતી. એમાંની એક આ પ્રત છે. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય પાસે આવી ત્રણ પ્રતો સચવાયેલી છે. અને મારું એવું ચોક્કસપણે માનવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ, જેને ગુજરાત યુનિવર્સિટીનો ફાઉન્ડેશન એનો પાયો નાખ્યો, અને એ પોતે પણ આ સંસદીય સમિતિના એક સભ્ય હતા. તો એ દરમિયાન આ ત્રણેય કોપી ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે આવેલી છે. અને એમાંની ત્રણેય કોપી અમે સચવાયેલી છે. એક સંદર્ભ ગ્રંથમાં છે અને એમાં જે પર્ટિક્યુલર જે સંસદીય સમિતિ હતી એના તમામ સભ્યોની સહીઓ છે. સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની પણ અહીંયા આગળ સહી સાથે વિગત આપવામાં આવેલી છે. ઓકે, આપણે એ થોડું નિહાળીએ. દર્શકો, આપણે જોઈએ કે આ જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે આ અત્યંત જે શરૂઆતમાં જ્યારે પ્રકાશિત થયું ત્યારની આવૃત્તિ છે. અને બાબા સાહેબ આંબેડકરે આમાં જે હસ્તાક્ષર કર્યા છે એ પણ આ ગ્રંથમાં છે. એ આપણે અત્યારે થોડું નિહાળવાનો પ્રયાસ કરીએ. આ જે ગ્રંથ છે એમાં જુદા જુદા લોકોએ જે બંધારણની જે સમિતિ હતી એના હસ્તાક્ષર છે. અને સાથે જ આમાં સિગ્નેચર ઓફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એટલે કે આ જે સંવિધાનનો આ જે અંક છે એ ખરેખર દુર્લભ કહી શકાય એવો છે. કારણ કે બાબા સાહેબ આંબેડકરના આમાં હસ્તાક્ષર થયેલા છે. હવે આપણે અન્ય જે કેટલાક સ્ટુડન્ટ છે એમની સાથે વાત કરીએ. જણાવો, તમારો પરિચય આપજો. મારું નામ જોશી નિશિત છે. હું આઈ એમ સ્ટુડન્ટ ઓફ લાઇબ્રેરી સાયન્સ. અચ્છા. સો અમારા માટે એક આ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે અમારી જ યુનિવર્સિટીમાં જે દુર્લભ ગ્રંથો છે એ અમને જોવા ના મળતા હોય. અને બેઝિકલી અત્યારે ડિજિટલ યુગ ચાલે છે, તો આનું શું ઇમ્પોર્ટન્સ છે એ જ્યારે કોઈ પ્રોડક્ટને આપણે ટચ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. જેમ કે ટચ સ્ક્રીનના જમાનામાં આપણે કોઈ વસ્તુને રિયલ ટચ નથી કરી શકતા, એટલે જે મટીરિયલ છે એ મટીરિયલની જાળવણી કેવી રીતે કરવી, જે હમણાં થોડી વાર પહેલાં શાહ સરે સમજાવેલું, એવી રીતે ઘણી બધી વસ્તુ છે જે આપણે અત્યાર સુધી જોઈએ જ ના હોય, તો એનું ઇમ્પોર્ટન્સ આપને ખ્યાલ જ ના આવે. એવી રીતે એનું ઇમ્પોર્ટન્સ છે કે જે જૂની પ્રથાઓ હતી, જૂની માહિતીઓ હતી, એને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરવામાં આવી, કે એને રાઇટિંગ કઈ રીતે કરતા, એનું ઇમ્પોર્ટન્સ, એની સાય કઈ રીતે બનતી, તો એ આપને ખ્યાલ જ ના આવે. પણ જ્યારે આપણે જોઈએ ત્યારે કોઈકની સાથે ડિસ્કશન કરવાની ઈચ્છા થાય કે આનું હિસ્ટ્રી શું છે. એ હિસ્ટ્રી પછી આપણે એ બી ખ્યાલ આવે કે એનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થયું. તો હવે આનું ટ્રાન્સફોર્મેશન ડિજિટાઇઝ રીતે કઈ રીતે કરવું, એ વીસી સરે 2 દિવસ પહેલાં જ્યારે આનું ઇનોગ્રેશન કરેલું ત્યારે એને જણાવ્યું કે આને એક્રેલિકમાં આપણે ટ્રાન્સફોર્મ કરીને એક શું કહેવાય મેમોરેબલ આઇટમ તરીકે આપણે સજાવવાની, જેથી કરીને જુદા જુદા વ્યક્તિઓને કે જુદા જુદા જે બહારથી પ્રેક્ષકો આવે છે એમને પૂરેપૂરો લાભ મળે. એટલે એ રીતે આપણે એનું ટ્રાન્સફોર્મેશન કરી શકીએ, જેથી કરીને બધા જ લોકોને એનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે. અને આ જ રીતે અમારા લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓને એ બી ખબર પડે કે આ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટિવિટી કરવાથી
યુઝરને કઈ રીતે આનાથી નજીક લઈ જઈ શકાય છે અને જેથી કરીને આપણે જુદા જુદા વ્યક્તિઓ સાથે કોન્ટેક્ટ થાય, જેથી શાહ સાહેબ જેવા વ્યક્તિઓ અહીંયા આવે તો આપણે ખ્યાલ આવે કે આનું પ્રિઝર્વેશન કઈ રીતે કરવું અથવા આનું ટેક કેર કઈ રીતે કરવું, તો એ આપણે બેનિફિટ પણ ફ્યુચરમાં મળી શકે છે. આ બળવંતસિંહ રાઠોડ આપણી સાથે જોડાયા છે અને તેમનું કહેવું છે કે બાકીના દિવસોમાં આ જોવા મળી શકે ખરા. તો બળવંતસિંહજી, તમારો સવાલ આપણે સીધો આ જે ગ્રંથપાલ છે એમને પૂછીએ, બાકીના દિવસોમાં આ જોવા મળી શકશે ખરા? હા, એટલે આ સપ્તાહ ચાલશે ત્યાં સુધી સ્પેસિફિક આપણે અમુક 4 કે 5 જે પ્રતો જે છે જે ભોજપત્ર પર લખાઈ છે પણ એને ટચ ન કરી શકાય એ રીતે આપણે વ્યવસ્થા, કારણ કે એની જાળવણી બહુ અગત્યની છે, વારસો છે, તો આપણે એના માટે એ વ્યવસ્થા સાથે આપણે પ્રદર્શન માટે જે પણ મુલાકાતીઓ આવશે એમને ચોક્કસપણે આપણે એમને બતાવીશું. એટલે પ્રદર્શન સિવાય કોઈને જોવું હોય તો એમને લાભ મળી શકશે ખરા? હા, પ્રદર્શન સિવાય પણ જો જોવું હોય તો એ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે આવશે તો અમે 100% એ એક્ઝિબિશન્સમાં અમે અમારું જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લેમાં અમે એમને બતાવીશ અને એમને માહિતી પૂરી પાડીશું. તો બળવંતસિંહ રાઠોડજી, તમારા સવાલનો જવાબ તમને મળી ગયો છે કે શક્ય હોય તો તમે એક્ઝિબિશનનો જ લાભ લો અને એ સિવાય પણ તમારો જો રસ હશે તો તમને સાહેબ દેખાડી શકશે. હવે સાહેબ જણાવો કે આ વિભાગમાં પણ કેટલાક પુસ્તકો મૂકેલા છે. આ એક્ઝિબિશનમાં આ બધા પુસ્તકો મૂકવા પાછળનું તાત્પર્ય શું છે? એટલે બેઝિકલી કેવું છે કે પુસ્તકો એ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે છે. જો વિદ્યાર્થીઓ સુધી જશે ને તો 100% પુસ્તકો કબાટમાંથી નીકળીને જે સ્ટુડન્ટ સુધી જશે તો એનો અર્થ જે છે એ સાર્થક થશે. તો બેઝિકલી યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી એવા ઘણા પુસ્તકો જે છે પોતાના કપબોર્ડમાં જ રહ્યા, જે અનટચ રહ્યા. તો મારો બેઝિક આશા એવો છે કે અત્યારે મોબાઈલ યુગ ચાલે છે, ડિજિટલ યુગ ચાલે છે, લોકો ગૂગલ અને વિકીપીડિયામાંથી માહિતી મેળવી રહ્યા છે. તો જો એ વિદ્યાર્થી મોબાઈલથી પુસ્તક તરફ વળે, વાંચન તરફ વળે, એ માટે આવા અનટચ પુસ્તકોનો પ્રથમ વખત પ્રયાસ આપણે કરી રહ્યા છે. આવું પ્રદર્શન મારા જાણવા મુજબ કે મારા મત મુજબ જે કોઈ પણ લાઇબ્રેરીમાં અનટચ પુસ્તકોનું એક્ઝિબિશન થયું એવું ક્યાંય મને જાણ નથી. તો એવા પુસ્તકો મૂક્યા છે જેમાં ગુજરાતની ભાષા જે છે કે જે પુસ્તક જે છે મોટાભાગે એને ખરીદ્યા પછી માત્ર એક જ વખત વંચાયું છે. આપણે નિહાળીએ એ તમને કઈ રીતે ખબર પડે કે આ એક જ વખત વંચાયું છે? બેઝિકલી જ્યારે અમે જ્યારે પુસ્તક જ્યારે અમારી પ્રક્રિયા થતી હોય ઇશ્યુ રિટર્નની, ત્યારે પુસ્તકની પાછળ અમે એક ડેટ સ્ટેમ્પ લગાડેલો હોય છે. એ ડેટ સ્ટેમ્પ પરથી આપ જોઈ શકો છો કે આ પુસ્તક જ્યારે ખરીદાયું પછી 1975માં છેલ્લે વંચાયું હતું. 1975 પછી આ પુસ્તક વંચાયું નથી. આજે 2018 ચાલે છે. તો લાંબા સમય સુધી આ પુસ્તક માત્ર એના કપબોર્ડમાં જ રહ્યું છે, એના વાચક સુધી પહોંચ્યું નથી. અને મહત્વનું પુસ્તક છે ગુજરાતની ભાષા. જ્યારે અત્યારે આપણે ભાષાની જાળવણીની વાત કરીએ છીએ કે ભાષા ઉપર આપણે આગળ વધવાની વાત કરીએ છીએ, જો આવું ગુજરાતનું જ ભાષાનું પુસ્તક જો ન વંચાયું હોય તો આપણે આનો પ્રયાસ કરવો પડે. આપણી ભાષાને પણ આપણે સંવર્ધન માટે પણ આપણે આવા એક્ઝિબિશન થકી પૂરતા પ્રયાસો કરવા જોઈએ. તો આ ગુજરાતની ભાષાનું જે પુસ્તક છે એ લાઇબ્રેરીમાં ખાસા સમયથી મુકાયું છે અને 1975માં એ છેલ્લે કોઈ વાંચવા લઈ ગયું હતું. એ પછી આ પુસ્તક ગ્રંથાલયમાં જ પડ્યું છે, કોઈ વાંચવા નથી લઈ ગયું. એટલે આપણે બધાએ મારે બધાએ આ પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ, જેથી આપણને ઘણો લાભ મળે, ભાષા વિશેનું પણ જ્ઞાન મળે અને મજા આવે અલ્ટિમેટલી. તો આ સિવાય પણ કેટલાક પુસ્તકો છે, જેમ કે 71 સતી રવિન્દ્રનાથ ઠાકુરના 101 કાવ્યો. આપણે નિહાળીએ કે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આ ગ્રંથ છેલ્લે ક્યારે વંચાયો હતો? આ ગ્રંથ છેલ્લે 2002માં, એટલે લગભગ 2018થી 16 વર્ષ પહેલા લગભગ આ ગ્રંથ વંચાયો હતો. પછી ત્યાં સુધીનો ગ્રંથ વંચાયો. એવા હું આપને ઘણા પુસ્તક બતાવું. એટલે આ જે રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યો 101 ચુનંદા કાવ્યો છે એનો ગ્રંથ છેલ્લે 2002માં, એટલે કે 15 વર્ષ પહેલા આ ગ્રંથ લાઇબ્રેરીમાંથી કોઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી કોઈ મેમ્બર વાંચવા લઈ ગયું હતું. છેલ્લા 15 વર્ષથી કોઈ નથી લઈ ગયું. એટલે આ પ્રકારે ખાસા સમયથી જે પુસ્તકો વંચાયા નથી, એનું પણ એક પ્રકારનું આ પ્રદર્શન યોજાયું છે કે જેથી એ લોકોના ધ્યાનમાં આવે, લોકોને એના પર નજર પડે, લોકો આ જે પુસ્તકો છે એ વધારે વાંચતા થાય. આપણે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. શાહભાઈ, તમે જણાવો કે આ પ્રદર્શન તમારા માટે કેટલું ઉપયોગી છે, તમને કેટલું રોમાંચ થાય છે અહીંયા આવીને? રોમાંચ તો મારા રૂવાડા કડા થઈ જાય છે. એનું કારણ એ છે કે અત્યારે જે વસ્તુ પૂર્વાચાર્યોએ જે સર્જન કરેલું છે એ સાહિત્ય માત્ર ને માત્ર જ્ઞાન ભંડારોના કબાટોની અંદર પડ્યું છે. એના બદલે ગુજરાત યુનિવર્સિટીએ આ જ્ઞાનને બહાર લાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે તેથી મને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને આપણી સાથે પણ એક વિદ્યાર્થી છે, તમારો પરિચય આપજો. મારું નામ ચૌહાણ હર્ષ છે. હું આ ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ છે એમાં જ અભ્યાસ કરું છું. અચ્છા, જણાવો કે આ પુસ્તક મેળા તો બીજા બધા ઘણા યોજાય છે,
આ પણ એક પ્રકારનો પુસ્તક મેળો જ છે, પણ આની શું વિશેષતા છે, એ કઈ રીતે અલગ પડે છે? ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી છે જેમાં ઘણા બધા સંદર્ભ સ્ત્રોત રહેલા છે. તાડપત્રો છે, આજે મેં પહેલી વખત મારી લાઈફમાં મેં તાડપત્રો નિહાળ્યા કે આ રીતે મને જોવા મળ્યા હોય. બાકી તો એક પુસ્તકની અંદર જ એ કઈ રીતે પુસ્તકની અંદર ફોટો સ્વરૂપમાં જ મેં જોયેલા હતા. હસ્તપત્રો છે જેમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ ભાષામાં લખાયેલા છે, જે ભાષાઓમાં કદાચ મેં ભાષાઓ કોઈ દિવસ જોઈ જ ના. હા, હું એ ભાષાથી જાણકાર નથી, પણ મેં પુસ્તકને અત્યારે નિહાળ્યું છે કે આ ભાષામાં લખાયેલું છે. અત્યારે ડિજિટલ યુગ છે, તો કોઈ પણ માહિતી અમારે જોઈતી હોય તો અમે ડાયરેક્ટલી વિકીપીડિયા અથવા ગૂગલ ઉપર સર્ચ કરીને માહિતી લખીએ છીએ. તો એ આપણે ઇંગ્લિશ સ્વરૂપમાં મળે છે, ગુજરાતી સ્વરૂપમાં મળે, પણ આ જે તમિલ સ્વરૂપમાં છે, પછી કન્નડ ભાષામાં લખાયેલા, હિન્દી ભાષામાં લખાયેલા વેદો છે, જે મોરારજી દેસાઈ દ્વારા સૌપ્રથમ લાવવામાં આવેલું ભગવાન વેદ છે, બંધારણને પહેલી વખત આ રીતે ફિઝિકલ સ્વરૂપે મેં જોયું છે અને તેને પકડ્યું છે હાથમાં. તો એ પણ એક આનંદનો વિષય છે કે આ પ્રકારના પુસ્તકોથી અમે પરિચિત થયા છે. આપણે અન્ય જે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા પુસ્તક પ્રદર્શન નિહાળી રહ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. જણાવો કે તમારું નામ શું છે? તમે જણાવો. પરમાર મેઘના. અચ્છા, હા, પહેલી વખત આવ્યા આપ એક્ઝિબિશનમાં કે અગાઉ આવ્યા હતા? એટલે ફર્સ્ટ ટાઈમ જ હું લાઇબ્રેરીમાં ભણું છું, એટલે ફર્સ્ટ ટાઈમ જ જોઈ બુકો બધી આમ તમે. તમને આ પ્રદર્શન કેવું લાગ્યું? શું કઈ બાબતો સારી લાગી અને કઈ બાબતો હજી વધારે સંવર્ધિત કરવી જોઈએ એવી લાગી? એટલે આવી બુકો કઈ દેખી જ નથી, એના જાણવા મળે કે બુકોમાં આટલું બધું નોલેજ લઈ શકાય બુક દ્વારા. તો આમ તો કંઈ જોઈ શકતા નથી, પણ વધારે સારું એમ. આપણી સાથે અન્ય પણ એક છે, જે તમે કયું પુસ્તક અત્યારે નિહાળી રહ્યા છો? ગુજરાત. અચ્છા, ગુજરાતનું પુસ્તક નિહાળી રહ્યા છો. તમે આ પ્રકારના એક્ઝિબિશનમાં પહેલી વખત આવ્યા છો કે અગાયેલા છો? ફર્સ્ટ ટાઈમ આવી છું. અને તમારો અનુભવ કયા પ્રકારનો છે? મસ્ત સારો અનુભવ છે. ફર્સ્ટ ટાઈમ હું આવી છું, બધા એના વિશે સારું એવું નોલેજ મેળવી લઈ છું. અહીંયા કેટલાક જે પૌરાણિક પત્રો રજૂ થયા છે, તાળપત્રો, ભોજપત્રો, એ તમે અગાઉ નિહાળ્યા હતા કે પહેલી વખત નિહાળ્યા? ના, પહેલી વખત નિહાળી છું. એ જોયા ત્યારે તમારા મનમાં કેવો ભાવ આવ્યો? સારો, પહેલી વાર ફર્સ્ટ ટાઈમ નોલેજ લઈ રહી છું, એટલે સારો અનુભવ આવી રહ્યો છે. તમને અંદાજ હતો કે પહેલા પુસ્તકો આ રીતે લખાતા હતા? ના, અનુભવ. ઓકે. અને હવે તમે પુસ્તકો કઈ રીતે વાંચો છો? પુસ્તકો જ વાંચો છો કે મોબાઈલમાં વાંચો છો? હવે તો મોબાઈલમાં આવી ગયા છે, એટલે મોબાઈલમાં, પણ અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે પુસ્તકો વાંચવા જોઈએ. એટલે ટૂંકમાં પુસ્તકોની જે મજા છે એ આ છે કે તમે પુસ્તકો બગીચામાં બેસીને વાંચી શકો છો, બસમાં વાંચી શકો છો, ટ્રેનમાં વાંચી શકો છો, સૂતા સૂતા પણ વાંચી શકો છો. અને પુસ્તકો તમારા એવા મિત્ર છે જે તમને ક્યારેય દગો દેતા નથી. આપણી સાથે બીજા અન્ય કેટલાક મિત્રો છે જે પણ આપણી સાથે વાત કરશે. જણાવો, તમારો પરિચય શું છે? મારું નામ હરકિશન છે. હું છેલ્લા 4 વર્ષથી આ લાઇબ્રેરીમાં જે રીડિંગ કરું છું. અચ્છા, 4 વર્ષથી તમે લાઇબ્રેરીમાં રીડિંગ કરો છો. તો આ પ્રદર્શન દ્વારા તમને શું નવી વાતો જાણવા મળી? નવી વાતો વાળી જે કોન્સ્ટિટ્યુશન છે ને, જે મારે 26 નવેમ્બરે રોજ દર 26 નવેમ્બરે ચાલુ રાખવામાં હતું, હવેથી બંધારણને જોવા પણ મળે છે અહીંયા પણ. આવડી આ કોપી 1949ની કોપી છે, જે યુનિવર્સિટીની એસ્ટાબ્લિશમેન્ટ થયું ને ત્યારની આ જ કોપી છે. એ કોપી વિશે મેં જાણવા મળ્યું કે આવી રીતે કોન્સ્ટિટ્યુશન લખાયેલું છે, આ લોકોએ લખેલું છે. અને આનાથી યુથ ઘણું એસ્પાયર પણ થાય છે કે જેથી બુક રીડિંગ કરી શકે. અત્યારે બધે નોલેજ મોબાઈલ આવી ગયો છે, પણ છતાં પણ લોકો બુકને વધુ પ્રાધાન્ય આપે એવી બધાય મારી વિનંતી. એટલે ટૂંકમાં આ જે બંધારણનો આ જે અંક જે છે એ જ્યારે યુનિવર્સિટીની, ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારનો આ જે અંક છે. હા, રેર 3 અંક છે, એમાંથી આવડો એક છે. એટલે તમે પણ જો અમદાવાદમાં હો તો આ ગ્રંથ જોવાનો લાભ મેળવી શકશો. જણાવો કે તમે આ પહેલાં આ પ્રકારે પુસ્તક સ્વરૂપે બંધારણ કે અન્ય કોઈ ગ્રંથો, જે રેર ગ્રંથો છે, એ નિહાળ્યા હતા? ના, આ યુનિવર્સિટીમાં જ જોવા મળે છે. તમે 4 વર્ષથી યુનિવર્સિટી ગ્રંથાલયમાં વાંચવા આવો છો, તો આમાંના કેટલાક પુસ્તકોમાંથી તમે પસાર થયા હશો કે રહી ગયા છો? અમુક જે ભાગવત ગ્રંથ છે એમાંથી એ નથી જોયો, બાકી મોસ્ટ ઓફ જોયેલી છે. હવે હું અમારા સહયોગી પવનને કહીશ કે આ જે પુસ્તકો છે એના ઉપર એક સરસરી નજર ફેરવી દે, જેથી તમને અહીંયા કયા પ્રકારના પુસ્તકો છે એ જાણવા મળે. જેમ કે વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, પછી આ છે શેત્રુંજય પાલિતાણા ઇન કાઠિયાવાડ, જેમ્સ બર્ગીસે લખેલું પુસ્તક છે. આની અંદર તમે જે પાલિતાણાની વિવિધ વિગતો છે, કેટલાક સરસ મજાના પાલિતાણા ફોટોગ્રાફ્સ પણ આ ગ્રંથમાં રજૂ થયા છે. એટલે એનો પણ તમે આ એક્ઝિબિશનમાં આવીને લાભ મેળવી શકો છો, નિહાળી શકો છો. આ ઉપરાંત અન્ય પણ કેટલાક
પુસ્તકો છે, જેમ કે સોશિયલ એજ્યુકેશન લિટરેચર રંગનાથનનું પુસ્તક છે, બૌદ્ધ ધર્મનો કઈ રીતે વિકાસ થયો એ રજૂ થયું છે. ફ્રીડમ મુવમેન્ટ ઇન બિહાર આ પુસ્તક પણ અહીં રજૂ થયું છે. અને આવા બીજા ઢગલાબંધ પુસ્તકો છે. અને આ જે પ્રદર્શન જે છે એ 21 તારીખ સુધી ચાલવાનું છે. આશા છે કે તમને અમે આ જે યુનિવર્સિટી લાઇબ્રેરીમાં પ્રદર્શન યોજાયું છે એની જે મુલાકાત કરાવી એનો તમને આનંદ થયો હશે. તમે આ રીતે જ અમારી સાથે જોડાયેલા રહો. BBC ગુજરાતીનું એક ન્યૂઝ બુલેટિન પણ આવે છે જે GS TV પર સોમવારથી શુક્રવાર સુધી સાંજે 8 થી 8:30 દરમિયાન પ્રસારિત થાય છે, જેનો પણ તમે લાભ લઈ